તો અમદાવાદમાં વરસાદ બાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા। તંત્રએ પાણીના નિકાલ માટે પ્રયાસો હાથ ધર્યા હતા। ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે તંત્રએ પ્રયાસ હાથ ધર્યા હતા। તંત્રએ તાત્કાલિક ગ્રાઉન્ડ તૈયાર કરવાના પ્રયાસો કર્યા હતા। જો આજે વરસાદ ન આવે તો ખેલૈયાઓ ગરબા રમી શકશે। આઠમું નવરાત્રું અને આઠમા નવરાત્રને લઈને તે જે પ્રમાણે રવિવારની સાંજે અને રાત્રે વરસાદ પડ્યો હતો ત્યારે વાત કરીશું અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની। તમે જોઈ શકો છો કે વરસાદથી જે છે આ જે આર્ટિફિશિયલ ઘાસ નાખેલું હતું તેનું લેવલિંગ બરોબર ન હોવાના કારણે અત્યારે નાના નાના ખાબોચિયા જે છે પાણીના ભરાયેલા છે, પરંતુ તેને બહાર કાઢવા માટેના પ્રયત્ન અત્યારે મજૂરો દ્વારા કરવામાં આવી રહ્યા છે। પાણી સુકાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જો આજ આખો દિવસ વરસાદ ન પડે અને તાપ કે તડકો રહેશે તો માનવામાં આવી રહ્યું છે કે આ જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જે છે ફરી વખત ખેલૈયાઓ જે છે પોતાનું મન મૂકી અને ગરબા રમી શકે છે। ત્યારે આ એક પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। બીજી તરફ તમે જોઈ શકો છો કે નાના નાના ખાબોચિયા જે છે પાણીના ભરેલા છે તેને સાફ કરવાની કાર્યવાહી અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। માત્ર ને માત્ર ગરબા ચાહકો જે છે, ખાસ કરીને ખેલૈયાઓ જે છે એ મન મૂકી અને ગરબા રમી શકે, માતાજીની જે આરાધના જે છે કરી શકે એ માટેથી અત્યારે તંત્ર દ્વારા જે છે વહેલી સવારથી જ તે આ પાણી ખાલી કરવાનો અથવા તો પાણી સુકવવાનો પ્રયત્ન જે છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદ શહેરના બીજા પણ જેટલા પણ ગરબા છે જ્યાં ગ્રાઉન્ડની અંદર પાણી ભરાયેલા હશે તો એને પણ સુકવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જો આજ આખા દિવસની અંદર વરસાદ પડશે તો કદાચ માનવામાં આવી રહ્યું છે કે ગરબા નહીં રમી શકાય, પરંતુ હાલની પરિસ્થિતિ જે છે અમે આપણે દ્રશ્યો દેખાડ્યા આખા એ પ્રકારના દ્રશ્યો નજરે જોવા મળી રહ્યા છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે। કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।